મિત્રો આપણે પહેલા જોયું હતું કે પૂર્ણ સંખ્યા વિશે સંવૃત્તતાના ગુણધર્મો ક્યાં ક્યાં લાગુ પડે છે, મતલબ કે શેની સાથે આપણે સરવાળો બાદબાકી ગુણાકાર ને ભાગાકાર કરીએ તો સંખ્યામાં સંવૃત્તતા હતી કે ન હતી એના વિશે આપણે જોયું હતું. તો હવે પછીના આપણે આગળ વાત કરી હતી શેના વિશે જોવાનું છે તો કે પૂર્ણાંક સંખ્યાની અંદર કયા કયા જગ્યાએ સંવૃત્તતા લાગુ પડે છે એ વસ્તુ આપણે જોઈએ. તો સૌપ્રથમ શેના વિશે તો કે સરવાળા વિશે વિચાર કરીએ તો લખી શકીએ આપણે સરવાળા. પણ મિત્રો આપણે વિચાર થાય કે ભાઈ સરવાળા વિશે સંવૃત્તતાનો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યામાં કઈ રીતે જોઈ શકાય તો કે પૂર્ણાંક સંખ્યા માટે આપણે પહેલા વાત કરી હતી કે ભાઈ સંખ્યા રેખા ઉપર શૂન્ય થી લઈને જમણી બાજુ જોઈએ તો કે જે ધન સંખ્યા છે 1 થી માંડીને અનંત સુધીની બધી જ સંખ્યા છે તે કેવી સંખ્યા કહેવાય તો કે પૂર્ણાંક સંખ્યા કહેવાય. તેવી જ રીતે માઈનસ ની સાઈડ જોઈએ તો માઈનસ માં પણ જે શૂન્ય થી માંડીને અનંત સુધીની -1000 10000 50000 અનંત સુધીની બધી જ સંખ્યા કેવી છે તો કે પૂર્ણાંક સંખ્યા છે. તો સરવાળા માટે વાત કરીએ તો કે 5 + 4 કરીએ તો આપણને કેટલો જવાબ મળે છે તો કે 9. કેવી સંખ્યા છે આ પૂર્ણાંક સંખ્યા છે. તો આને આપણે સંવૃત્ત કહી શકીએ તો કે હા ભાઈ. તો અહીંયા લખી શકીએ તો કે હા. તેવી જ રીતે આપણે જોઈએ વિચારી તો કે બાદબાકી માટે વિચારીએ તો 5 - 9 લખી શકીએ આપણે. 5 - 9 કેટલો જવાબ મળે છે આપણને -4. શા માટે તો કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા આપણે બાદ કરી એટલે જવાબ આપણને કેવો મળે -4. તો -4 જે છે તે -4 સંખ્યા રેખા ઉપર આવે છે તો કે હા. તો એને કેવી સંખ્યા કહી શકાય પૂર્ણાંક સંખ્યા કહી શકાય. તો એને આપણે સંવૃત્ત છે કે નથી તો કે હા ભાઈ સંવૃત્ત છે. તેવી જ રીતે આપણે વિચારી શકીએ ગુણાકાર માટે. તો ગુણાકાર માટે પણ આપણે કહી શકાય 5 × -2 5 × -2 કરીએ તો કેટલો જવાબ મળે આપણને -10 જવાબ મળે. તેવી જ જે -10 છે કેવી સંખ્યા છે તો કે પૂર્ણાંક સંખ્યા છે. તેવી જ રીતે 5 × 2 કરીએ તો કેટલો જવાબ મળે 10 મળે. જે પણ એમ કે પૂર્ણાંક સંખ્યા છે એવું આપણે કહી શકીએ. મતલબ કે ગુણાકાર માટે પણ સંવૃત્તતાનો ગુણધર્મ અહીં લાગુ પડે છે. તેવી જ રીતે જોઈએ તો કે ભાગાકાર માટે જોઈએ તો સંવૃત્તતાનો ગુણધર્મ જોઈએ તો કે 5/2 કરીએ તો આપણને જવાબ મળે પોઈન્ટમાં. મતલબ કે જે જવાબ મળે છે તે કેવો મળે છે સમય સંખ્યા અપૂર્ણાંકમાં જવાબ મળે છે. માટે ભાગાકારની અંદર સંવૃત્તતાનો ગુણધર્મ લાગુ પડે એવું આપણે કહી શકીએ તો કે હા ભાઈ કહી શકીએ. કઈ રીતે તો કે લાગુ પડે કે ન પડે તો કે લાગુ પડતો નથી. તેથી ભાગાકારની અંદર જવાબ કેવો આવશે તો કે ના. હવે આપણે જોયું હતું કે ભાઈ પૂર્ણાંક સંખ્યા પહેલા આપણે જોયું પૂર્ણ સંખ્યા ત્યારબાદ જોયું પૂર્ણાંક સંખ્યા. હવે પછી આપણે જોઈશું સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાની અંદર પણ જોઈએ તો સમય સંખ્યા આપણે કોને કહેવાય તો કે આગળ આપણે જોયું હતું કે જે અપૂર્ણાંક સંખ્યા છે તેને આપણે સમય સંખ્યા છે એવું આપણે કહી શકીએ. તો સમય સંખ્યાની અંદર પણ સૌપ્રથમ આપણે જોઈએ સરવાળા માટેનો ગુણધર્મ. તો સરવાળા માટે જોઈએ તો કે 2 + 2/2 + 4/2 તો કેટલો જવાબ મળે 2 + 4/2 બરાબર 6/2. જે આપણને કેવી સંખ્યા મળી તો કે સમય સંખ્યા મળી આપણને. તો એની અંદર સંવૃત્તતાનો ગુણધર્મ લાગુ પડે કે ન પડે તો કે હા ભાઈ લાગુ પડી શકે. તેવી જ રીતે બાદબાકી માટે જોઈએ આપણે. બાદબાકી માટે જોઈએ તો 5/3 - 2/3 બરાબર 5 - 2/3 બરાબર 3/3. જે પણ એમ કે કહી શકીએ તો કે સમય સંખ્યા છે તો એની અંદર પણ લાગુ પડે છે. તેવી જ રીતે ગુણાકારની અંદર જોઈએ તો કે 2/3 ગુણ્યા 3/2 તો 3 દુ 6 અને 3 દુ 6/6. તો અહીંયા પણ ગુણધર્મ લાગુ પડે છે. તો તેવી જ રીતે જોઈએ ભાગાકારની અંદર. તો ભાગાકારની અંદર મિત્રો આપણે જોઈએ ને તો કે -3 ભાગાકારની અંદર જોઈએ તો કોઈ પણ સંખ્યાના છેદમાં અથવા તો અંશમાં જો શૂન્ય હોય
ત્યારે એ પદને આપણે અવ્યાખ્યાયિત પદ કહી શકીએ. માટે ભાગાકારની અંદર સમય સંખ્યાની અંદર પણ સવૃત્તતાનો ગુણધર્મ લાગુ પડતો નથી. કારણ કે a ભાગ્યા 0 કરીએ, a ભાગ્યા 0 કરવામાં જે અવ્યાખ્યાયિત પદ છે તેથી આની અંદર સવૃત્તતાનો ગુણધર્મ કેવો આવશે? તો કે લાગુ પડતો નથી. આપણે આ જે ગુણધર્મ જોયા, પહેલા આપણે જોયું હતું પૂર્ણ સંખ્યા માટે, પછી જોયું હતું પૂર્ણાંક સંખ્યા માટે, ત્યારબાદ જોયું સમય સંખ્યા માટે. તો હવે પછી આપણે જોવાના છીએ, પહેલા આપણે જોયું સવૃત્તતાનો ગુણધર્મ જોયું હતું, હવે પછી આપણે ક્રમનો ગુણધર્મ જોવાના છીએ. તો આ સવૃત્તતાનો ગુણધર્મ તો બધાને ખ્યાલ આવી જ ગયો હશે. હજુ પણ જેને પણ પ્રશ્ન હોય અથવા તો જેને ન સમજાય એવું બનતું હોય તો મને કોન્ટેક્ટ કરી શકો છો. અહીં આપણો નંબર પણ આપણે લિંકની અંદર લખી દેશું, જેની અંદર જો કોઈને પ્રોબ્લેમ આવે તેમાં કોલ કરીને આપણને આની અંદરથી કોઈ પણ વસ્તુ ગમે ત્યારે પૂછી શકો. તો હવે પછી આપણે બીજો ગુણધર્મ જોઈએ તો કે ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મ વિચારીએ તો કે સૌપ્રથમ શેના વિશે જોઈએ? કઈ સંખ્યા વિશે જોઈએ? તો કે પૂર્ણ સંખ્યા વિશે. પૂર્ણ સંખ્યા માટે જોઈએ કયો ગુણધર્મ જોવાનો છે? તો કે ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મ પૂર્ણ સંખ્યા માટે જોઈએ તો કે સરવાળા માટે કઈ રીતના લાગુ પડે છે? સરવાળા માટે જોઈએ તો સરવાળાની અંદર જોઈએ તો કે 2 + 4 કેટલા થાય? તો કે 6. હવે ક્રમનો ગુણધર્મ છે, મતલબ કે તમે 2 + 4 કરો તો પણ કેટલો જવાબ મળે? 6 જવાબ મળે છે. તો ક્રમનો ગુણધર્મ મતલબ કે ક્રમ એનો આપણે આગળ પાછળ કરવાનો છે. તો 2 + 4 કર્યું એની જગ્યાએ શું કરવાનું છે? 4 + 2. તો પણ આપણને જવાબ કેટલો મળશે? 6. મતલબ કે તમે 2 + 4 કરો કે 4 + 2 કરો, જવાબ તો તમને એનો એ જ મળશે. કેટલો મળ્યો આની અંદર? 6 જવાબ મળે છે. તો આની અંદર ક્રમનો ગુણધર્મ સરવાળાની અંદર લાગુ પડે છે કે નથી પડતો? તો કે હા પડે છે. તો આપણે અહીંયા લખી શકીએ હા. તેવી જ રીતે જોઈએ તો કે બાદબાકી માટે. બાદબાકી માટે જોઈએ તો કે 4 - 2 કરીએ તો આપણને કેટલો જવાબ મળે? તો કે 2 જવાબ મળે. એની જગ્યાએ કદાચ આપણે એવું કરીએ કે ભાઈ 4 ની જગ્યાએ 2 લઈએ અને 2 ની જગ્યાએ 4 લઈએ તો શું આપણને ખરેખર એનો જવાબ મળી શકે? તો કે 2 - 4 કરીએ તો કેટલો જવાબ મળે? -2 જવાબ મળે. મતલબ કે આની અંદર આપણને બાદબાકીની અંદર બંનેનો જવાબ કેવો આવે છે? અલગ અલગ જવાબ આવે છે. મતલબ કે આની અંદર ક્રમનો ગુણધર્મ લાગુ પડતો નથી. તો આની અંદર શું આવશે? તો કે ના. તેવી જ રીતે જોઈએ તો ત્રીજું ગુણાકાર માટે જોઈએ તો ગુણાકાર માટે જોઈએ તો 2 × 4 કરીએ તો કેટલો જવાબ મળે? 4 × 2 = 8. તેવી જ રીતે 4 × 2 કરીએ તો પણ કેટલો જવાબ મળે? 8 જવાબ મળે. મતલબ કે તમે 2 × 4 કરો કે 4 × 2 કરો તો પણ જવાબ તો તમને એક સમાન જ મળશે. મતલબ કે આની અંદર પણ ક્રમનો ગુણધર્મ આપણને લાગુ પડે છે. તેથી અહીંયા પણ આપણે લખી શકીએ હા. તેવી જ રીતે અહીંયા ચોથું આપણી પાસે છે ભાગાકાર. તો ભાગાકારની અંદર મિત્રો આપણે વિચારીએ તો ભાગાકારની અંદર જોઈએ તો કે 4/2 કરીએ તો આપણને કેટલો જવાબ મળે? 2 જવાબ મળે. પણ એની જગ્યાએ આપણે 2/4 કરીએ તો આપણને 1/2 જવાબ મળે. મતલબ કે આની અંદર આપણને ક્રમનો ગુણધર્મ લાગુ પડતો નથી. તેથી અહીંયા જવાબ આવશે આપણને કેવો? તો કે ના. અહીંયા આપણને જો ના લખેલું છે બરાબર છે. તો ભાગાકારની અંદર પૂર્ણ સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડતો નથી. થેન્ક યુ.